देवी पंचायतनम भवानीं तु यदा मध्ये ऐशान्यां माधवं यजेत् आग्नेयां पार्वती नाथं नैऋत्यां गणनायकं प्रद्योतनं तु वायव्यां आचार्यस्तु प्रपूजयेत्। तो જ્યારે ભવાની મધ્યમાં હોય ત્યારે ઈશાનમાં માધવ એટલે કે ભગવાન વિષ્ણુ, આગ્નેય કોણામાં ભગવાન શિવ, નૈઋત્યમાં ગણપતિ અને વાયુ કોણામાં ભગવાન સૂર્ય આવશે. સૂર્ય પંચાયતનમ સહસ્રાશુર યદા મધ્યે ઐશાન્યામ પાર્વતી પતિમ આગ્નેયામ એકદંતં ચ નૈઋત્યામ અચ્યુતમ તથા વાયવ્યામ પૂજયેત દેવીમ ભોગ મોક્ષૈક ભૂમિકા. તો જ્યારે ભગવાન સૂર્ય પંચાયતન હોય ત્યારે મધ્યમાં સૂર્ય, ઈશાન ખૂણામાં શિવ, આગ્નેય ખૂણામાં એકદંત એટલે કે ભગવાન ગણપતિ, નૈઋત્યમાં ભગવાન વિષ્ણુ અને વાયવ્યમાં દેવી, આ રીતનો ક્રમ લેવાનો છે.